તો પેપર લીક મુદ્દે આઈએમએ અધ્યક્ષ અનિલ નાયકે કરી માંગ. તેમણે કહ્યું કે એનટીએ પાસેથી નીટની પરીક્ષા લેવાની સત્તા પરત લેવી જોઈએ. આઈએમએ અધ્યક્ષ અનિલ નાયકે એનટીએને વાહિયાત એજન્સી ગણાવી. વારંવાર પેપર લીક થવાની ઘટના યોગ્ય નથી. સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. પેપર લીકની ઘટનાઓ રોકાવી જોઈએ. વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. નિષ્પક્ષ તપાસ બાદ દોષિતોને સજા થવી જોઈએ તેવી માંગ અનિલ નાયકે કરી. પેપર લીકની ઘટનાથી વિદ્યાર્થીઓનું મનોબળ ભાંગી જાય છે તેવું તેમણે કહ્યું. પહેલી બે નેશનલ નીટ યુજી થયેલી એ સીબીએસઈ બોર્ડ દ્વારા થયેલી. એ વખત આવી કોઈ બબાલ નથી. પણ આ જ્યારથી એનટીએ આવી છે, એ એજન્સી આવી છે, ત્યારથી આ પ્રોબ્લેમ સારું થયો છે. અને આ 22 લાખ વિદ્યાર્થીઓનો જિંદગીનો સવાલ છે, એમની કેરિયરનો સવાલ છે. એટલે એજન્સીને હું બદલાવતો નથી સાહેબ. સરકારના નિર્ણયને કે આ ફરીથી પરીક્ષા લેવી, સરકારે એમને ફરજિયાત ફોર્સ પાડ્યો એનટીએને કે આ એક્ઝામમાં અમારી માહિતી પ્રમાણે પેપર લીક થયું છે, અને એટલા માટે એમની એજન્સીઓએ જે જવાબ આપ્યો અને પરીક્ષા પુનઃ લેવાની વાત કરી, એ માટે સરકારને બિરદાવું છું. બાકી એજન્સી તો ફેલ ગઈ છે ને ફેલ ગઈ છે. વર્ષોથી સીબીએસઈની એક્ઝામ વર્ષોથી લેવાય છે, ત્યાં પેપર લીક કે બીજું કંઈ પ્રોબ્લેમ થતો નથી. સેન્ટરનો પણ પ્રોબ્લેમ નથી. આ એનટીએ દ્વારા સાહેબ પરીક્ષા નહીં પણ સેન્ટરો, વિદ્યાર્થી મહેસાણાનો હોય તો એને વિસનગર સેન્ટર આપે છે, ઘણી વખત અમદાવાદ સેન્ટર આપે છે. એટલે વિદ્યાર્થીઓને સવારે પરીક્ષા હોય તો આખી દિવસ. અને સ્કૂલોવાળા પણ વિદ્યાર્થીઓને ગળામાં તુલસીની માળા હોય તો કઢાઈ નાખે છે, કાળા દોરા બોલ્યા હોય તો કાઢે. અરે જે કાઢવાનું છે એ કાઢો ને, કે જ્યાં પેપર લીક ન થાય એ કરવાનું છે. એના બદલે હાથના દોરા કાઢી નાખે, ગળાની કંઠીઓ નાખી નાખે, બહેનોના ચાલના કાઢી નાખે છે. આ બધું કરવાની જરૂર નથી. એટલે એજન્સી તો ફેલ છે.